महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ध्यानधूपं मनःपुष्पं पञ्चेन्द्रियहुताशनं क्षमाजाप सन्तोषपूजा पूज्यो देवो निरञ्जनः पूज्यो देवो निरञ्जनः पूज्यो देवो निरञ्जनः। हे परम कृपाळु देव, हे परमोपकारी परम पूज्य प्रभु श्री जी, हे परमोपकारी परम पूज्य ब्रह्मचारी जी, श्रीमद राजचंद्र प्रभु प्रणीत वचनामृतजी अंतर्गत पत्रांक 946ની સંકલના અનુસાર આપ દ્વારા વિરચિત પ્રજ્ઞાવબોધના પુષ્પ ભક્તિ માટે આત્મહિતાર્થે સવિનય આજ્ઞા લઉં છું. બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી શાંતિભાઈ પટેલના શબ્દોમાં કહું તો, મહાત્માઓની અસંગતામાં ચિત્ત સ્થિરતા થતાં મન મંદિરે કહેવા જેવી એક અનન્ય વાત એટલે કે સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું 21મું પુષ્પ સાંપડે છે. વાદ વિવાદથી પર એવું જે સહજાત્મ સ્વરૂપ સ્યાદવાદ રૂપ અનેકાંતની પ્રમાણિકતાના 22મા પુષ્પથી અનુષ્ટુપના ઋતમંગલ સ્વરે સિદ્ધ થાય છે. સ્વરૂપ રમણતા થવા મનને લઈને આ બધું મન ભ્રાંતિ રૂપ 23મા પુષ્પમાં સમજાવી મન વશ કરવાનો ઉપાય જાણે સદ્ગુરુ ચરણે સ્વાર્પણતા રૂપ યજ્ઞ આહુતિના ઘોષમય વસંત તિલકામાં સૂચવાયો છે. પ્રજ્ઞાબોધ પુષ્પ 21મું સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. લવ દીવરે
રે મહામુનિ મોહણી વરે કેવળ લબ્ધિ રે નવે નિજ ગુણ ગણી સુખ પામે અનંતુ રે હવે નહીં કાંઈ કમી બહુ ઇન્દ્ર નરેન્દ્રોને પૂજે પ્રભુ પાયનમી પુરુષોત્તમ ઉત્તમ રે પ્રગટ ઉપકાર કરે ઉપદેશ અનુપમ રે સુણી બહુ જીવ તરે પ્રભુ ચરણ ઉપાસી રે પ્રભુ રૂપ કોઈ થશે તરી સંસાર સુખો રે બની મુનિ મોક્ષે જશે મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી મન મંદિર આવો રે દેશ સંયમી ગૃહી રે યથાશક્તિ ભક્તિ કરે ભાવો મુનિ સરખારે સદા ઉર્માહી કરે ચક્રવર્તી પદે પણ રે નહીં સુખ તે ગણતા વળી સિદ્ધ દશાના રે અપૂર્વ ગુણો સુણતા એમ મોક્ષના પંથે રે ભાવ ક્રિયાથી વહે વ્રત શક્તિના દેખે રે તે સત સદા લહે વ્રત વીર્ય વધે કે રે અણુ મહાવ્રતો ધરે ગણી ઘોર ભવાટવી રે વટાવે પ્રભુ આશરે મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી મન મંદિર આવો રે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ રે થતી યોગ કર્મ ગયે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે સદા સહજાત્મા રહે ધર્મ ધ્યાન પ્રયોગે રે અશુભ વિચારો ટળે વધે આત્મ વિચારો રે અતીન્દ્રિય સુખ મળે ધર્મ ધ્યાન માલે શ્યારે સદાય શુક્લ રહે આત્માર્થ જ સાધે રે કર્મ અનેક દહે વૈરાગ્ય વિવેકે રે દેહાદિથી ભિન્ન ગણી નિરખી નિજ શુદ્ધિ રે નિહાળે શિવ રમણી મન મંદિર
આવો રે. ઉત્તમ ધર્મ ધ્યાને રે રહે અપ્રમાદ દશા, વધતા પરિણામે રે ટકે બે ઘડી સહસા, તો શ્રેણી મનોહર રે જીવારંભી શકે. શુક્લ ધ્યાનની શુદ્ધિ રે નિષ્ક્રિયતાથી ટકે, ધ્યાન ધારણા છૂટે રે ઇન્દ્રિયાતીત સ્થિતિ, કેવળ અંતર્મુખ રે વિકલ્પ રહિત મતી, કોટી કર્મ ખપાવે રે મુનિ ક્ષીણ મોહી બને. શ્રુત એકત્વ ધ્યાને રે બધા ઘાતી કર્મ હણે. મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. કેવળ દર્શન જ્ઞાને રે આત્યંતિક શુદ્ધિ વરે, લોકાલોક નિહાળે રે પ્રભુ ભાવ મુક્તિ ધરે. થયા દેવ સર્વજ્ઞ રે સદાય અનંત સુખી, શીલ ઐશ્વર્ય સ્વામી રે સર્વ ઉપકારી મુખી. જેનું નામ જ લેતા રે જન્મના રોગ ઘટે, ભવ ભ્રાંતિ અનાદિ રે ભવ્ય જીવોની માટે. તેના જ્ઞાન ચરણનું રે પરમ ઐશ્વર્ય હો, યોગીઓને અગોચર રે કહી શકે કોણ કહો. મન મંદિરાઓ રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. છેલ્લા અંતર મુહૂર્તે રે પ્રભુ સૂક્ષ્મ ક્રિયા કરે, પછી થાય અયોગી રે દશા અક્રિય વરે. છેક છેલ્લા સમયે રે નિર્મળ શાંત બની, જન્મ જરાદી છૂટ્યા રે રહે આનંદ ઘને. સિદ્ધાત્મા પ્રસિદ્ધારે નિરંજન શુદ્ધ સદા, અતિ નિર્મળ નિષ્કલ રે પ્રગટ નિજ સૌ સંપદા. યથા ખ્યાત ચારિત્ર રે વીર્ય અનંત ધરે, જ્ઞાન દર્શન કેરી રે સર્વોત્તમ શુદ્ધિ વરે. મન
મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. કર્મ મુક્ત પ્રભુ તેરે સિધાવે લોકાગ્રમણી, ઉર્ધ્વ ગતિથી સહજે રે અચળ સ્થિતિ ત્યાં જગણી, સિદ્ધ દેવાદી દેવનું રે સૌખ્ય અકથ્ય કયું, અત્યંત અતીન્દ્રિય રે બાધા રહિત રહ્યું, કૃત કૃત્ય પ્રભુનું રે સુખ અનંત છતાં, કહી શકે ના કોઈ રે પૂરું બહુવર્ણવતા, જે સુખ સુર નર રે ભોગવે ઇન્દ્રિયથી, ત્રણ કાળના ભોગો રે વૃદ્ધિ સિદ્ધિ સંચયથી, મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. તે મનોહર સુખો રે તુચ્છ ગણાય અતિ, જીર્ણ તૃણને તોલે રે સિદ્ધિના સુખ પ્રતિ, સુખ એક સમયનું રે અતીન્દ્રિય સિદ્ધ તણું, સ્વભાવે ઉપજતું રે સૌથી અનંત ગણું, લોકાલોક સ્વરૂપે રે વ્યોમ અનંત બધે, છે જ્ઞાન ઘનીભૂત રે સિદ્ધનું સર્વનભે, જગત ત્રણેય જોતા રે સિદ્ધ સમૂહના જડે, તેથી સિદ્ધને સિદ્ધની રે ઉપમા દેવી પડે, મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. નભ કાળનો છેડો રે જણાય ન કોઈ થકી, એમાં ગુણો સ્વાભાવિક રે અનંત પ્રભુ નાનકી, સર્વજ્ઞ જ જાણે રે મહાત્મ્ય એ સિદ્ધ તણું, કહે સત્ય ઘણું તે રે તોય હજી ઊણું, વાણી અગોચર રે ઘણા ગુણ સિદ્ધ તણા, સર્વશક્તિની વ્યક્તિ રે રહી નહીં કાંઈ મણા, ત્રિલોકના તિલક રે દ્વંદ્વા
સદબુદ્ધિથી ટાળી રે વિકલ્પોની જાળ જૂની, સ્થિર પદ પરિચયથી રે તદ્રુપ થાય મુનિ, કુશાગ્ર વિચાર કરે કરે મતિ સ્થિર સદા, એક શુદ્ધ સ્વરૂપે રે વરે સિદ્ધ સુખ તદા, મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. કરીએ અન્ય વિચારો રે નહીં નિજ સુખ મળે, ગંગા જળ મીઠું રે ઢળી જલદીમાં વળે, તેથી તીવ્ર મુમુક્ષુ રે મોહનો દાળ તજી, શુદ્ધ પંથના છોડે રે ગુરુ ગમતી સમજી, જ્ઞેય હેય ઉપાદે રે યથાર્થ જો જીવ લહે, હેય તત્વ તજે તેરે સિદ્ધિનું બીજ ગ્રહે, સુસંગ સુશાસ્ત્રો રે ઉપાસવા સિદ્ધિ ચહી, મોક્ષ માર્ગ જ ચૂક્યા રે આશા જો બીજી રહી, મન મંદિર આવો રે મહાપ્રભુ રાજધણી, મન મંદિર આવો રે. પ્રિય ધન સ્ત્રી આદિ રે જ્યાં સુધી નસીદ મીઠા, જ્ઞાન ક્રિયા કયા કરો રે નથી હજી ના થદીઠા, સુદૃષ્ટિથી દેખે રે સિદ્ધ સ્વરૂપ મણી, ભોગ રોગ મનાય રે તજે રાજ તૃણ ગણી, દેહ ભિન્ન જ ભાસે રે પારકી વેઠ ગણે, રહે નિત્ય ઉદાસીન રે મુખે સિદ્ધ ગુણ ભણે, એવી સિદ્ધની ભક્તિ રે સિદ્ધિની સીડી ખરી, તેવા ભક્તના સંગે